હેલો, કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે અમારી ચેનલ મહાદેવ ક્રેન સર્વિસમાં. ડીઝલ ખતમ થઈ ગયું હતું ગાડી કીએ. હવે આપણે ભૂખ લાગી છે એટલે થોડુંક પેટ પૂજા કરવી જોશે, એટલે અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા. કાકાએ ડીઝલની નોઝલ લઈ અને મીટરનો કાંટો ચાલુ કરી દીધો છે. મીટર સ્પીડ પકડી લીધી હોય હો, અને બિલ આવશે ત્યારે આપણી સ્પીડે હોય હો જશે. પણ કાકા ઊભા નથી રહેતા, ગદના ભારે ભાગે. બરાબર, હવે કાકા બસ કરે તો ઘણું છે. ત્યાંથી આપણે નીકળી ગયા ઓફિસે. થોડુંક કામકાજ હતું તે પતાવવાનું હતું, ડ્રાઈવરોને કામ સમજાવવાનું હતું. અને આપણે પછી ઓફિસેથી નીકળી ગયા રાજકોટ તરફ, ખંભાળિયા ટોલ ગેટે. ખંભાળિયા ટોલે જતાં જતાં વિચાર આવ્યો કે ઘરનું ફાસ્ટેગમાં રિચાર્જ તો પૂરું થઈ ગયું છે, તો શું કરશું આપણે? પછી એવો ખ્યાલ આવ્યો કે ચાલો, આ તો આપણા ગામનો ટોલ છે, આપણું તો ચાલશે. અને ત્યાં પહોંચતા ટોલવાળાએ કીધું જવા દો, બરાબર છે. પણ વાંધો ન આવ્યો, ટોલ ગેટે ઊભું રાખતા જ ટોલવાળાએ આપણે જવા દીધા છે, કંઈ પ્રોબ્લેમ થયો નથી. પછી ત્યાંથી અમે નીકળી ગયા ધીરે ધીરે ઝાખર પાટિયા તરફ. ઝાખર પાટિયા આપણે ત્યાં તો એક રિક્ષાવાળા કાકા ના હોય હો કટ મારીને નીકળ્યા ઝાખર તરફ. જરાક વાર તો અમારો શ્વાસ થંભી ગયો કે આગળના દેશે કે શું આપણે, પણ કશો વાંધો ન આવ્યો. અને ત્યાંથી આપણે સીધો રસ્તો પકડી લીધો છે, ધ્રોલ પડદરી હાઈવે. પણ આપણી ગાડી ઘરની આજે થોડીક ધીરે ધીરે સેફટીમાં ચલાવતા હતા એટલે કંઈ વાંધો ન આવ્યો. કાકાએ આપણે બચાવી લીધા અને વાંધો ન આવ્યો. આપણે ત્યાં તો પહોંચી ગયા છીએ રિલાયન્સ મુકેશ કાકાની કંપની તરફ. ત્યાં તો આપણે થોડા આગળ ગાર્ડન બાર્ડનનો નજારો જોતા ગયા. અને આ આવી ગયા આપણો તિરંગો, ધીરુભાઈ અંબાણી મુકેશ કાકાની ફેક્ટરીએ પહોંચી ગયા છીએ. અને આપણા દેશનો ઝંડો લહેરાય છે એટલે કંઈ ચિંતા નથી, હંમેશા લહેરાવતા રહેશે. ત્યાંથી સીધો પકડી લીધો છે આપણે જામનગર હાઈવે. ત્યાં તો આ આવી ગયો આપણો ધ્રોલનો ટોલ ગેટ. પણ અહીંયા તો વાંધો આવે એમ નહોતો, એ ટોલ તો આપણે ફ્રી હતો એટલે કંઈ ટેન્શન જેવું હતું નહીં. એટલે ત્યાંથી ધીરે આ ઇકોવાળા ભાઈ થોડાક ઢીલા છે ડ્રાઈવર, એટલે વાંધો નથી. પણ આપણે એના ઠાઠે વ્યા જઈશું નિરાતે જાય જઈએ. હવે ઇકોવાળા ભાઈ થોડુંક લીવર મારે તો કશો વાંધો નહીં આવે, પણ થડકા બહુ લાગે કે ધણીના સ્પીડ બ્રેકર નાખી દીધા ને, બહુ ડેન્જર છે. પણ વાંધો નથી, જાય જઈએ બાપુ તો હળવે હાલે છે. અને આપણે એની પાછળ વયા જાય છીએ. આમનો હાલતા આપણે વાંધો નહીં આવે. રાજકોટ પહોંચી જશે આપણો સંઘ કદાચ, કશો વાંધો નહીં આવે માતાજીની દયાથી. ત્યાં તો આ આવી ગયો અમારું માધાપર ચોકડી. રાજકોટ અમે પહોંચી ગયા છીએ અને ટૂંક સમયમાં આપણું મશીન પણ તમને દેખાડશું. અને ધીરે આપણે માધાપર ચોકડી બ્રિજ નજીક પહોંચી ગયા છીએ. ત્યાંથી આપણે ટ્રાફિક તો અહીંયા લાગતો નથી એટલે કંઈ વાંધો નહીં આવે, આપણને પહોંચી જશું જલ્દી. અને માધાપર ચોકડી નજીક બ્રિજે આવી ગયા છીએ. ત્યાંથી આપણે 150 ફૂટ રિંગ રોડ પકડી લઈશું અને આપણો સ્ટોપ છે અયોધ્યા ચોક. ત્યાંથી આપણે વળી જવાનું છે એટલે કોઈ ટેન્શન નથી. પણ સરકારે બ્રિજ બહુ મસ્ત બનાવ્યો છે, ઘરનો જોવો ગમે રાખે છે. પણ ત્યાં તો આપણે આ ઓફિસ આવી ગઈ અમારા ઇસ્કોટની, અમારા સાહેબ બેઠા છે એટલે કંઈ ટેન્શન જેવું છે નહીં. અને આ ભાઈ પોતે મહાદેવ ક્રેન સર્વિસના ઓનર, અને અમારા મોટા ભાઈ શૈલેષભાઈ. અને ત્યાંથી આપણે આવી ગયા સીધા મશીને. સનીભાઈ અમને બધું સમજાવતા હતા કે આનાથી આ થાય. ત્યાં તો હું ચેક કરવા માંડ્યો કે મશીન તો બરોબર જ છે ને, જોવા માંડ્યો. ત્યાં તો અમારા ભાઈએ પૂછ્યું કાચનું. મેં કીધું આ કાચ છે, આમાં કાંઈ વાંધો નહીં આવે. પછી આપણે ચેક કર્યું કે ભાઈ ચેક બેક બધા રેડી છે, ફરતા રાઉન્ડ લેવા માંડ્યા. ચાલો હવે આપણે મશીનની પહેલાં અગરબત્તી કરી લઈ, પૂજા કરી લઈ, પછી આપણે માતાજીનું નામ લઈ. અને હવે કદનું આમાં ક્યાંય હવે અગરબત્તી ક્યાં લગાડવી એ નથી જડતું.
ઘરનું ક્યાંય રાખ્યું કે આ અશોકભાઈ આવી ગયા, લ્યો અશોકભાઈ કે અહીંયા રાખી દો, અને આપણે આ મળી ગઈ છે જગ્યા. અગરબત્તી લગાડીએ, હવે માતાજીનું નામ લઈ અને શ્રીફળ વધારી નાખ્યું છે. શનિભાઈ તા તો આવી ગયા કે ચાલો હવે મશીનની ડિલિવરીના ફોટા થોડાક પાડી લઈએ આપણે ચાવીની. પછી મોટાભાઈને કીધું ચાલો આપણે ફોટા બોટા ખેંચી લઈ. ત્યાં તો આપણા કરણભાઈ આવી ગયા છે કે લાવો હું એકાદા બે ફોટા પાડી લઉં, રીલ્સ બિલ્સ મૂકવામાં થોડાક કામ આવે, અને ઊભી ગયા છે ભાઈ. અને પછી આ આપણું મશીન છે TRX ઇસ્કોટ, બરાબર 1550. મશીન તો બહુ જોરદાર છે, વાંધો આવે એમ છે નહીં કાંઈ. પણ આપણે ચાલુ કરીને કીધું થોડોક હવા બવા ભરી લે એટલે પછી વાંધો ના આવે, બ્રેક લાગે ને, નકર પછી બ્રેક ના લાગે કદની કે આમાં. અને આપણે ચાલુ કરી દીધું છે. મશીન તો થોડુંક ટકાટક છે, હાલે એમ છે, કશો વાંધો આવે એમ નથી. ટેસ્ટ ડ્રાઈવ થોડીક આપણે લીધી અને ચાલતું કરી દીધું છે. આપણે હવે અહીંથી પકડવાના છીએ રિંગ રોડ, ધીરે ધીરે ચાલતા રહેશું એટલે કંઈ વાંધો નહીં આવે. લગભગ તો આપણે ખંભાળિયા પહોંચી જઈશું. સારું, આમ તો કાંઈ મશીનમાં વાંધો નથી, મશીન જોરદાર છે. ઇસ્કોટ કંપનીના મશીન બહુ સારા આવે છે એવું શનિભાઈએ આપણે સમજાવેલું છે. પછી આપણા નસીબ હાલી જાય તો. ત્યાં તો આપણે આમાં ટેમ્પરરી નંબર નહોતા મારેલા, એટલે શનિભાઈએ કીધું ચાલો થોડીક વાર અહીંયા રાખો, એટલે આપણે ટેમ્પરરી નંબરને લગાડી દીધા છે. એટલે આપણે શું છે ક્યાંય રસ્તામાં પ્રોબ્લેમ ન થાય, કોઈ ઇસ્યુ ન આવે. અને શનિભાઈ કે વાળી લ્યો, આપણી ઓફિસ તરફ લઈ લ્યો. અને આપણે ધીરે ધીરે સામેની તરફ ઓફિસ કોરા જવા માંડ્યા છીએ. ત્યાં તો અમારા મોટા ભાઈ આવી ગયા છે શૈલેષભાઈ, કે લાવો થોડુંક હું ટેસ્ટ ડ્રાઈવ લઈ લઉં કેવું છે એમ કરીને ડ્રાઇવિંગ સીટ ઉપર ચડી ગયા છે. અને ચાલતું ચાલતું એમ કરતાં કરતાં શૈલેષભાઈ તો ધીરે ધીરે જવા દીધી. અને થોડીક વાર થઈ ત્યાં શૈલેષભાઈ ને કરણભાઈ તો બે રિંગ રોડ પકડી લીધો ડાયરેક્ટ ટેસ્ટ ડ્રાઈવના બાને. એ તો સીધો આ તો અયોધ્યા ચોક નીકળી ગયા અને ધીરે ધીરે જવા માંડ્યા. આપણે રિંગ રોડની સફર કરે છે કરણભાઈ, વિડીયો ઉતારે છે મસ્ત, એટલે કશો વાંધો નથી. અને બહુ મસ્ત છે રાજકોટ, રંગીલું રાજકોટ. આ અમારા મોટા ભાઈ શૈલેષભાઈ નીકળી ગયા છે, પાયલોટ છે અમારા ક્રેનના, બહુ અનુભવી છે, એટલે ક્યાંય ટેન્શન જેવું છે નહીં. સીધે સીધા હાઈવે પકડી લીધો છે. માધાપર ચોકડી તરફ આપણે ધીરે ધીરે જઈએ છીએ, પણ કંઈ ટેન્શન જેવું છે નહીં. નીકળી ગયા છીએ માધાપર ચોકડી તરફ અને આવી ગયો છે આપણો ઇન્ડિયનનો પેટ્રોલ પંપ. મશીન કે ચાલો મારી પેટ પૂજા હવે કરાવી દો, એટલે રસ્તામાં હેરાન ના કરું, તમે 4 વ્હીલની કરાવી દો, મારો શું વાંક છે. એટલે અમે વારી લીધી ઇન્ડિયનના પેટ્રોલ પંપ તરફ. એટલે થોડું ઘણું આપણે ડીઝલ નખાવી લઈ એટલે રસ્તામાં ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં આપણે. અને આપણે વારી લીધી છે શિવશક્તિ ઓફિસની બાજુમાં ઇન્ડિયનના પેટ્રોલ પંપ આવી ગયો છે. એટલે હવે થોડું ઘણું ભરાવી લઈ, ભરાવીને ત્યાંથી અમે નીકળી ગયા છે સીધો પડદરી તરફ. મેન હાઈવે પકડી લીધો છે ખંભાળિયાનો અને જવા દઈએ છીએ ધીરે ધીરે. આપણી ગાડી હાલે રાખે છે, બહુ ભાગતી તો નથી એટલે કાંઈ વાંધો નથી, પણ જવા દઈએ ધીરે ધીરે ધીરે. આગળ જતા કરણભાઈ કહે લાવો ચાલો હું એ થોડોક વિડીયો ઉતારી લઉં, એમ કરીને પોતાની રીલ્સ ઉતારવા માંડ્યા છે. અત્યારે આવી ગયા જ માર્કેટમાં કે ચાલો મારે ઇન્સ્ટામાં મૂકવી જોશે રીલ્સ બિલ્સ, અને એમ કરીને નીકળી ગયા છે ભાઈ 100 અમને ક્યાંય સાઈડ પકડવા દેતા નથી ભાઈ. અને આમ પડદરી ચોકડી આપણે પહોંચવા આવ્યા છીએ, જોકે આપણે પહોંચી ગયા એવું લાગે છે. આપણે આ કોનવોય શરૂ થઈ ગઈ છે, 1 2 3 ગાડીનો પણ કાફલો છે આપણી સિક્યુરિટીમાં, ચોથી, અને આ આવી ગઈ છે આપણે 5મી ગાડી. બધી આપણી સુરક્ષામાં રાખેલી ગાડીઓ છે અને નીકળી ગઈ એ તો ગદનીઓ. આપણે એમાં તો કે આપણે સિક્યુરિટીમાં છે. અને નજારો બહુ વ્યૂ બહુ મસ્ત છે, સનસેટનો છે. અને આપણે આવી ગયા છીએ લાલપુર ચોકડી. ઓહો ગજબનો ટ્રાફિક છે લાલપુર ચોકડી. એનો સાંજનો 6 સાડા 6નો ટાઈમ, એટલે લાલપુર ચોકડી ગજબનો ટ્રાફિક થાય છે દરેડ છૂટે એટલે. અને આપણે ફસાઈ ગયા છીએ ટ્રાફિકમાં અત્યારે. અને સનસેટનો વ્યૂ એ બહુ મસ્ત છે. અને આપણે આ ડમ્ફરવાળા ભાઈ તો ગંદા સાઈડ કાપતા જાય છે, પણ ગંદા આપણે સાઈડ દેશે નહીં લાગે એવું છે. અને આજે ક્લચ કરી પગે બહુ દુખશે. પછી લાલપુર ચોકડીથી ધીરે ધીરે આપણે
આગળ જઈ રહ્યા છીએ કાચબાની ચાલે અને સનસેટનો વ્યૂ મસ્ત છે, નજારો માણતા જઈએ છીએ। ચાલો આપણે બીજા દિવસે આવી ગયા છીએ ઓફિસે। મશીનોની બંને મશીનની પૂજા કરવાની છે, એટલે આપણે કંકુથી ઓમ સ્વસ્તિક ને ત્રિશુલ નિશાની બનાવી દીધી છે। આ છે આપણું TRX 1550 ફરાના અને આજે આપણે આની પૂજા કરવાની છે, એટલે એની તૈયારીમાં આપણે લાગી ગયા હતા। અને આનો થોડોક આપણે વ્યૂ લઈ લઈ। TRXનો વ્યૂ તો બહુ મસ્ત છે, 4x4 છે અને આ આપણી છે 50 ટન P&H ક્રેન। મહાદેવ ક્રેન સર્વિસ અવેલેબલ છે, ગમે ત્યારે મળી જશે। 33 મીટર હાઈટ છે। ત્યાં તો આપણા ગોરબાપા આવી ગયા, એ કે અમને તો પહેલાં ચાંદલો કરી દો, એટલે આપણે ગોરબાપાને ચાંદલો કરી દીધો છે। તો એ કે તમે હવે ભાઈને બોલાવી લ્યો, એટલે આવી ગયો છે આપણો નાનો ભાઈ કપેલ। એટલે ગોરબાપાએ એને તરત ચાંદલો કરી દીધો છે અને પછી કે હવે તમારા ડ્રાઈવરને બોલાવો, એટલે આપણે બોલાવી લીધા છે। હમણાં આવશે દિનેશભાઈ, એટલે આ દિનેશભાઈને કંકુનો ચાંદલો કરી ચોખા લગાડી દીધા છે અને પછી હવે આપણે પૂજા ચાલુ કરશું। એટલે ગોરબાપાએ આપણે 4 લીંબુ લેવડાવ્યા અને કે 4 ટાયરમાં તમે રાખી દો, એટલે ભાઈ નીકળી ગયા છે લીંબુ રાખવા, પણ ભાઈને ફાવ્યું નહીં, એટલે ભાઈ લીંબુના ઘા કરવા માંડ્યા। થોડા દૂર રાખી દીધા પણ વાંધો નહીં આવે, અને ભાઈ ધીરે ધીરે પ્રદક્ષિણા કરવા માંડ્યા છે, લીંબુ રાખવા માંડ્યા છે અને ચાલવા માંડ્યા છે। અને તે પછી આપણે નારિયેળ લઈ અને પ્રદક્ષિણા કરવા માંડ્યા। ફરતી આપણે આખા મશીનને નારિયેળ અડાડી અને પ્રદક્ષિણા આપણે પૂરી કરી અને પછી ગોરબાપા કહે કે હવે અગરબત્તી કરી લ્યો, એટલે આપણે અગરબત્તી કરવા માંડ્યા છીએ। પહેલાં ભગવાનનું નામ લઈ અગરબત્તી કરી લીધી છે અને હવે ગોરબાપા કહે અહીંયા રાખી દો, એટલે આપણે જરાક વાર તો ગોટે ચડ્યા હતા પણ વાંધો ના આવ્યો। પછી દિનેશભાઈ આવી ગયા છે। દિનેશભાઈ હવે માતાજીનું નામ લઈ અને લીંબુ ફોડી નાખ્યું છે અને મશીન ચાલતું કરી દીધું છે થોડુંક આગળ। પછી મારા ભાઈ નાના ભાઈને કહી દીધું છે આપણે 2 ઢીંગલીઓના કંકો પગલાં કરાવી લીધા છે મશીનને। પછી આપણે ગોરબાપા કે હવે બીજા મશીનની ચાવી લઈ લ્યો, અને એમાં નારિયેળ વધારતા હતા પણ આપણે 1-2 ઘા કર્યા પણ તૂટ્યું નહીં, પણ ત્રીજી ખેર એમાં ધીરેકથી કર્યું અને નારિયેળ તૂટી ગયો। તમારો આભાર અમારો વિડીયો જોવા બદલ।